પરિસ્થિતિમાં આપણે આગળ વધીએ અને સરકારે આજે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, પરંતુ ગ્રાહકો માટે અહીંયાથી રિટેલ ભાવમાં ઘટાડો નહીં થાય. હવે આ સમાચારની OMCs પર શું અસર આવશે, તમારા પર શું અસર આવશે, તમામ વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પરસાનિયા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો એક્સાઇઝ ડ્યુટીના ઘટાડા અંગે શું તમામ વિગત? જી, તો એક્સાઇઝ ડ્યુટી કટની વાત કરીએ તો પેટ્રોલમાં જે પહેલાં 13 રૂપિયા પ્રતિ લીટર હતી તે હવે 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. ડીઝલ પહેલાં જે 10 રૂપિયા પ્રતિ લીટર એની સામે અત્યારે નીલ કરવામાં આવી છે. હવે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા પર વાત કરીએ તો ગ્રાહકો માટે અહીંયા રિટેલ સ્તરે ભાવમાં ઘટાડો નહીં આવે. OMCs પર અસરની વાત કરીએ તો અહીંયા ઓછી એક્સાઇઝ ડ્યુટીને કારણે કંપનીઓ પર ખર્ચનું ભારણ ઘટશે. રિટેલ ભાવમાં ફેરફાર નહીં થાય માટે ફાયદો રહેશે અને માર્કેટિંગ માર્જિનમાં પણ વધારો આવે એવી આશા બનતી દેખાઈ રહી છે. સાથે જ કેશ ફ્લો વધશે તો બેલેન્સ શીટ કંપનીઓની મજબૂત થશે. પેટ્રોલ ડીઝલ પર OMCsના માર્જિન આપણે જે રીતે જોઈ રહ્યા હતા નેગેટિવ હતા. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાથી ગ્રાહકો પર અસર થતી જોવા મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. મોંઘવારી પર અને ઘરના બજેટ પર પણ કોઈ અસર નહીં થાય. હવે ડીઝલ અને ATF એટલે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ જે એરોપ્લેનમાં વાપરવામાં આવે છે તેના પરની એક્સપોર્ટ ડ્યુટીની વાત કરીએ તો સરકારે વધારાની અહીંયા ડ્યુટી નાખી છે. ડીઝલ પર 21.5 પ્રતિ લીટર અને ATF પર 29.5 પ્રતિ લીટર નાખવામાં આવી છે. આનાથી નિકાસ ઘટશે અને સ્થાનિક ઉપયોગ માટે વધુ પુરવઠો મળી રહેશે. તો આ રીતે એક ઓવરઓલ આપણને સમાચાર બનતા દેખાઈ રહ્યા છે એક્સાઇઝ ડ્યુટી પર. એટલે જુઓ, એના પર ખાસ કરીને નજર રાખીશું. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. આજના દિવસ